જાણે કે અર્જુન મોઢવાડિયા કોઈ પણ ભોગે પોરબંદરમાં કોંગ્રેસને બેઠી નહીં થવા દે। આવું એટલા માટે કારણ કે પોરબંદર બેઠક પર મોઢવાડિયાના રાજીનામા બાદ આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક લોકોએ રાજીનામા આપ્યા। ઉપરથી મોઢવાડિયા કહી રહ્યા છે કે રાહુલે ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ, નહીં તો પાર્ટી શોધ્યા બાદ પણ નહીં જડે। ભાજપમાં ભરતી મેળો સતત ચાલુ છે અને સામે કોંગ્રેસ અલગ અલગ જિલ્લાઓમાં તૂટી રહી છે। ખાસ કરીને મોટા નેતાઓ જો પક્ષપલટો કરે તો પછી તેની અસર નાના નેતાઓ અને જિલ્લા સ્તરે પણ થતી હોય છે। આ સિલસિલામાં સૌથી પહેલું નામ આવે કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા એવા અર્જુન મોઢવાડિયાનું। અર્જુન મોઢવાડિયા હવે બરાબર એટેકિંગ મોડ પર આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે। પોતાના પક્ષપલટા બાદ પ્રથમવાર પોરબંદર પહોંચેલા મોઢવાડિયાનો કોંગ્રેસ પર હુમલો। કોંગ્રેસ જોડો યાત્રાની આપી સલાહ। પોરબંદર કોંગ્રેસમાંથી પડ્યા રાજીનામા। અનેક કાર્યકર્તાઓનો મોઢવાડિયા બાદ પક્ષપલટો। પોરબંદર કોંગ્રેસમાંથી સૌથી મોટું નામ એવા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ તેમની પાછળ જાણે કે પોરબંદર કોંગ્રેસ આખું રાજીનામા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગે છે। જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી પોતાના રાજીનામા આપ્યા છે। એ સાથે જ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામ મેપા ઓડેદરાએ પણ રાજીનામું આપી દીધું છે। રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા સાથે તમામ લોકોએ બેઠક પણ કરી હતી। રાજીનામા બાદ પક્ષપલટો કરનાર લોકોનું સ્પષ્ટ માનવું છે કે કોંગ્રેસના નિર્ણયો અને કોંગ્રેસની નીતિઓને લીધે તેઓ રાજીનામું આપી રહ્યા છે। કોંગ્રેસ પક્ષના જે નીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારે એવા નિર્ણયો અણઘડ નિર્ણયો લે છે અને કોંગ્રેસ પક્ષ અત્યારે જ્યારે નસ્ત નાબૂદ થવા જઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના જે મોવડી મંડળ લીડરો જાગૃત થતા નથી। આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા, યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ, NSUIના પ્રમુખો અને જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ। આ તરફ ભાજપના નેતા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એવા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર બરાબરના આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। તેઓએ કહ્યું કે હાલ કોંગ્રેસ જોડો યાત્રા રાહુલ ગાંધીએ કરવી જોઈએ। હું માનું છું કે અત્યારે કોંગ્રેસ જોડો યાત્રા કરવાની જરૂર હતી, નહીતર પછી ફરી પાછું એવું થશે 2024ની ચૂંટણીઓ પછી કે કોંગ્રેસ શોધો યાત્રા કરવી પડશે। એટલે જ્યારે કરવાનું હોય ત્યારે એ કરવું જોઈએ, નથી કરતા એની આ નિશાની છે। મહત્વનું છે કે પોરબંદર બેઠક પર કોંગ્રેસના મોટા માથા તરીકે અર્જુન મોઢવાડિયા કાર્યરત હતા। હવે જ્યારે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને આ પ્રકારે પોરબંદર કોંગ્રેસ તૂટી રહી છે તો સ્વાભાવિક રીતે તેનો ફાયદો ભાજપને આગામી દિવસોમાં થવાનો છે। ભાજપના પોરબંદરથી ઉમેદવાર મનસુખ માંડવિયા છે, ત્યારે આગામી સમયમાં તેઓની જંગી જીત મળશે તેવું મોઢવાડિયા પણ માની રહ્યા છે। જો 2019ના પોરબંદરના પરિણામોની વાત કરવામાં આવે તો ભાજપે આ બેઠક 2,29,000ના માર્જિનથી જીતી હતી। આ વખતે 2019ના સાંસદ રમેશ ધડુકની ટિકિટ કપાઈ છે અને આ ટિકિટ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી
મનસુખ માંડવિયાને આપવામાં આવી છે, ત્યારે ભાજપ આ સીટના માર્જિનને હજી પણ વધારવા માંગે છે. સામે કોંગ્રેસના ઉમેદવાર હજી સુધી જાહેર નથી કરવામાં આવ્યા. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા બાદ આ બેઠકનો જંગ વધુ રસપ્રદ બની શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. આ તમામ સ્થિતિ બાદ જોવું રહ્યું કે પોરબંદરમાં સતત તૂટી રહેલી કોંગ્રેસની કમાન ઉમેદવાર તરીકે કોણ સંભાળે છે. બ્યુરો રિપોર્ટ, TV9.